ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત KTPL સિઝન 4 ઓક્શન આધારિત ખંભાળિયા તાલુકાના હરિપર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ખંભાળિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત તાલુકા કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 યોજાઈ। તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, મહામંત્રી હિતેશભાઈ કરમુર અને ઉપપ્રમુખ દેવસીભાઈ કરમુરની આગેવાની હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ। તાલુકામાંથી કુલ 8 ટીમોએ ભાગ લીધો। સમગ્ર ટુર્નામેન્ટ ઓક્શન આધારિત યોજવામાં આવેલ હતી। ફાઇનલ વિજેતા ટીમ વિરલ બગડાઈની આઝાદ 11 રહી અને રનર્સઅપ ટીમ દિનેશ વરુની ભગતસિંહ 11 રહી હતી। ટુર્નામેન્ટ મેચ ઓફ ધ સિરીઝ દિનેશ વરુ, બેસ્ટ બેટ્સમેન દિનેશ વરુ, બેસ્ટ બોલર ચંદ્રેશ રાઠોડ બન્યા અને ફાઇનલ મેચમાં મેચ ઓફ ધ મેચ વિરલ બગડાઈ બન્યા હતા। આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, આહિર અગ્રણી મેરામણભાઈ ભાટુ, પૂર્વ તાલુકા પ્રમુખ જીવાભાઈ કન્નારા, તાલુકા પંચાયત સદસ્ય ગેલુભાઈ જાડેજા, દેવભૂમિ દ્વારકા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરિયા, જિલ્લા સંઘ ઉપપ્રમુખ પરેશભાઈ સાવડા, BRCPS રાણા, એસ્ટાટ પ્રમુખ રામભાઈ સાવડા, મુકેશભાઈ જોશી, શત્રુઘ્નભાઈ ગોજિયા, સુમત ગોજિયા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી। પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। ગામ ખંભાળિયા, ડેઇલી સંદેશ TV ન્યૂઝ સંઘ દ્વારા આયોજિત આ સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મને છેલ્લે 3 ઓવર જોવાનો મોકો મળ્યો, પણ મને લાગે છે કે હૃદય છે એ છેલ્લી 3 ઓવર હતી। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આહિર સમાજના આગેવાન, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એભાભાઈ કરમુર, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જીવાભાઈ, સંઘના બધા આગેવાનો મેરામણભાઈ, જગદીશભાઈ, હિતેશભાઈ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત માનવંતા મહેમાનો અને આ બધા ખેલાડીઓ,